અમદાવાદના નવરંગપુરામાં માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની છે। બ્રહ્માણી માતાજીના મંદિરમાં દાનપેટીમાંથી ચોરી થઈ। ધર્માદા મિલ્ક ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં ચોરીની ઘટના બની। ચોર ટોળકીએ સીસીટીવી તોડ્યા બાદ ચોરી કરી હતી। દાનપેટી તોડી રોકડ રકમ લઈ અને તસ્કરો ફરાર થયા। નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે। चार वागे મને ખબર પડી કે મંદિરની પેટી દાન પેટી તૂટેલ છે અને આની પહેલાં પણ 4-5 વખત આવા બનાવ બની ચૂકેલા છે, પણ એમાં પણ કોઈ પણ પોલીસ તરફથી કે ગામ તરફથી કોઈના તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી। 4 થી 5 વખત મારા બાપુજી હતા ત્યારે પણ 2-3 વખત આ બનાવ બની ચૂકેલા છે। પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી પણ નોંધાયેલી છે। સવારે 6-6:30 અહીંયા આગળ મંદિરે આવું છું અને મંદિરનો ઝાંપો બંધ ખોલું હું જ છું મંદિર, બરાબર છે। મંદિરે તાળું હોય છે, તો આજે સવારે જ્યારે હું અહીંયા આગળ મંદિરે આવ્યો તો દરવાજો ખુલ્લો હતો અને તાળાનું લોક તૂટેલું હતું અને તાળું અંદર પડ્યું। દાનપેટીનું તાળું પણ તૂટેલું હતું અને દાનપેટી આખી ખાલી હતી અને આ બાજુ ઉપરની સાઈડ બી સીસીટીવી કેમેરા લગાવ્યા છે, પેલી સાઈડ તો એ સીસીટીવી કેમેરા બી તૂટેલા છે અને આ ઘટના અત્યારે નહીં, આ ગયા વર્ષે બી 2025માં બી 4 થી 5 વખત થયેલી છે અને આ 2026માં બી પહેલી કે બીજી ઘટના છે।